हेलो फ्रेंड्स, श्री आर के बांत्रोड साइंस कॉलेज धानेरा ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु स्वागत है। पेपर 504 यूनिट 2 में चैप्टर 1 अंदर लास्ट टाइम आपणे पार्ट 2 में कॉमन एमिटर हाइब्रिड मॉडल विषे चर्चा करी हती। हवे आज जोईशुं पार्ट 3, जेमां क्वेश्चन 4 है इफेक्ट ऑफ एन एमिटर बायपास कैपेसिटर इन लो फ्रीक्वन्सी रिस्पॉन्स, एटले के निम्न आवृत्तिए एमिटर बायपास कैपेसिटरनी असर। तो सौ प्रथम આપણે પરિપથ જોઈશું અહીંયા। તો અહીં તમે જુઓ છો કે કોમન એમિટર માટે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના એમિટર છેડા સાથે અહીં આરઈ અને સીઈનું જોડાણ છે, જેમાં સીઈની આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ પર શું અસર થાય છે તેની કાર્યપદ્ધતિ તથા મેથેમેટિકલ એનાલિસિસ આપણે જોઈશું। અને આ જે પરિપથ છે એ કોમન એમિટર સર્કિટ વિથ આરઈ એન્ડ સીઈનો છે। આપણે આ કન્ટેન્ટની વાત કરીએ તો જે આકૃતિ જે 8 છે હમણાં આપણે દેખીએ એ પ્રમાણે, તો આકૃતિ 8માં એમિટર સાથે આરઈ અને સીઈ સાથેનો કોમન એમિટર પરિપથ દર્શાવેલ છે। એટલે કે જે એમિટર છે ગ્રાઉન્ડેડ એમિટર, એની સાથે આરઈ અને સીઈનું સમાંતર જોડાણ છે, જે નિમ્ન આવૃત્તિએ સીઈની અસર દર્શાવે છે। એટલે કે જે કોમન એમિટર કેપેસિટર છે એ એની અસર આ પરિપથ દ્વારા દર્શાવી શકાય છે। આગળ વાત કરીએ તો અહીં આપણે એ ધારણા કરેલ છે કે અવરોધ R1 અને R2 જે ઇનપુટમાં છે, અવરોધ R1 અને R2 એનું સમાંતર મિશ્રણ છે તે ઇનપુટ અવરોધ કરતાં વધારે છે। એટલે કે જે અહીં R1 અને R2 આપણે જે અવરોધ છે એનું આપણે સમતુલ્ય અવરોધ કાઢીએ તો એ મૂલ્ય એમ કહે છે કે ઇનપુટ અવરોધ એટલે કે RS કરતાં એનું મૂલ્ય વધારે છે। તો તેથી R1 અને R2ની હાજરીથી વોલ્ટેજ ગેઇનની પણ કોઈ અસર રહેતી નથી, એટલે કે વોલ્ટેજ ગેઇનમાં કોઈ ફરક પડતો નથી તથા તેઓ સેલ્ફ બાયસિંગ ગોઠવણી પૂરી પાડે છે। એટલે કે અહીં જે બાયસ જે પૂરું પાડનાર છે એ આ બંને અવરોધ R1 અને R2ની એરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી છે। હવે આકૃતિ 9ની અંદર જે અત્યારે આપણે જે આકૃતિ 8 જોઈ તેનું સમગ્ર હાઇબ્રિડ મોડલ દર્શાવેલું છે, ઇક્વિવેલન્ટ, જે દેખાય છે કે અહીં ઇનપુટની અંદર HIE એટલે કે હાઇબ્રિડ પદની અંદર ઇનપુટ અવરોધ થશે HIE। પછી જે એમિટર સાથે અવરોધ અને કેપેસિટર જોડેલ હતું તે આ રીતે આરઈ અને સીઈ છે એમિટર સાથે। ઇનપુટમાં વાત કરીએ તો બેઝ અને એમિટર વચ્ચે ઇનપુટ વોલ્ટેજ, બેઝ સાથે અવરોધ RS, સોર્સ રેઝિસ્ટન્સ અને ES જે છે વોલ્ટેજ તે પણ અહીં જોડેલ છે બેટરી। અહીં એસી હોવાથી અહીંયા સોર્સ જોડેલ છે એમ કહી શકાય ES। આઉટપુટમાં કલેક્ટર જે કનેક્શન છે કલેક્ટર છેડો એની સાથે લોડ અવરોધ RL જોડેલ છે અને તેની આઉટપુટમાં જે દર્શાવતું વોલ્ટેજ છે એ VO છે। તો જે ફિગર 9 છે એ સ્મોલ સિગ્નલ હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ છે। હવે આગળ વાત કરીએ તો જે આ જે હાઇબ્રિડ મોડેલ છે એના માટે પહેલાં આપણે વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજની વાત કરીએ તો સામાન્ય V બરાબર IR। તો અહીં I છે આઉટપુટમાં એ આપણે હાઇબ્રિડ મોડલમાં જે પ્રવાહ થશે હાઇબ્રિડ મોડલના પદમાં વાત કરીએ એના સંદર્ભમાં તો -HFE-IB × RL। હવે HFE-IB વિશે આપણે લાસ્ટ ટાઈમ વિડીયોમાં પણ વાત કરી હતી, ફોરવર્ડ પ્રવાહ ગેઇન એટલે એક જાતનો પ્રવાહ થશે એટલે -HFE-IB × RL। માઇનસ ચિહ્ન એટલા માટે કે એ પણ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આઉટપુટ વોલ્ટેજ અને જે કરંટ છે જે અહીં IB એ બંને વિરુદ્ધ દિશામાં હશે એટલે અહીં આગળ માઇનસ ચિહ્ન લગાવેલ છે। હવે આગળ વાત કરીએ મિત્રો, તો હવે આપણે આ આપણું જે સમીકરણ છે તેમાં આપણે IBની કિંમત નીકાળવી હોય તો IB એ ઇનપુટ પ્રવાહ છે। તો ઇનપુટની અંદર આપણે જોયું કે જે બી એલિમેન્ટ્સ છે તો એના દ્વારા નીકળતો જે પ્રવાહ IB છે તો IB આપણે જાણીએ છીએ કે I બરાબર V/R। તો ઇનપુટમાં જે હમણાં વાત કરી સોર્સ છે ES, તો V/R પ્રમાણે ES ભાગ્યા હવે અહીં બે અવરોધ થશે, એક સોર્સ રેઝિસ્ટન્સ RS અને પ્લસ ઇનપુટ રેઝિસ્ટન્સ RI। તો આપણું IB જે છે બેઝ પ્રવાહ એ થશે ES/RS + RI, જેને તમે આપશો સમીકરણ નંબર 2। હવે જ્યાં અનબાયપાસ RE સાથેનો કોમન એમિટર માટે એટલે કે અત્યારે જે સર્કિટ છે હાઇબ્રિડ મોડલ
તેના ઉપરથી જે ઇનપુટ અવરોધ હશે, કારણ કે અહીં આપણે સમીકરણ 2માં આરઆઈ લખેલ છે, તો હવે એની કિંમત નીકાળવા માટે જે આરઆઈ થશે, આપણે હમણાં સર્કિટ જોઈએ પ્રમાણે HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ ZE. હવે આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે, 1 પ્લસ HFE ઇન્ટુ ZE, સમીકરણ નંબર 3. અને અહીં જે સમીકરણ નંબર 3 છે એ ઇનપુટ અવરોધનું મૂલ્ય દર્શાવે છે. બીજી વાત કરીએ મિત્રો, તો જે ZE છે તમારું ઇમ્પેડન્સ, એ હકીકતમાં RE અને Cનું સમાંતર જોડાણ છે. તો ZE સાથેનો જે ગુણાકાર પ્લસ HIE એ તમારો થશે RI, ઇનપુટ અવરોધ. ફરીથી તમારે યાદ રાખવાનું છે, જે અહીં આગળ આપણે આકૃતિમાં દર્શાવેલ છે એ પ્રમાણે આનું જે ઇક્વિવેલન્ટ છે એને આપણે ZE વડે દર્શાવીએ છીએ, એટલે કે એ મીટર ઇમ્પેડન્સ. એ મીટર સાથે કનેક્ટેડ છે ગ્રાઉન્ડમાં, એટલા માટે એ થશે એ મીટર ઇમ્પેડન્સ. હવે આપણે આગળ એની વેલ્યુ નીકાળશું ZEની, તો ZE થશે તમારું, વાત કરીએ પ્રમાણે અવરોધ છે એ મીટર અવરોધ અને એ મીટર કેપેસિટર, બંનેનું સમાંતર જોડાણ છે. તો જનરલી આપણે જાણીએ છીએ કે બે અવરોધ સમાંતર હોય, પેરેલલમાં હોય, તો આપણે એનું ઇક્વિવેલન્ટ છે એ R1 ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 વડે આપીએ છીએ. R1 ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 વડે. તો અહીં આ સિદ્ધાંતને એપ્લાય કરીએ તો તમારો જે અહીં જે ફોર્મ્યુલા છે સમીકરણ નંબર 4 એ આ રીતે આવે છે. તો આપણો જે અવરોધ છે એ થશે RE ઇન્ટુ 1/j ઓમેગા E ડિવાઇડેડ બાય RE પ્લસ 1/j ઓમેગા, અહીંયા થશે કેપેસિટર છે તો J ઓમેગા C, આપણે અહીંયા C આવશે. હવે જેને તમે સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપશો તો આરી સાથે છેદમાં આરી સાથે J ઓમેગા C ગુણાશે પ્લસ 1 છેદમાં J ઓમેગા C. હવે એ J ઓમેગા C ઉપર જશે એટલે આની સાથે કટ થશે, તો તમારું ઇક્વેશન સમીકરણ નંબર 4 પ્રમાણે તમને મળશે કે RE ભાગ્યા 1 પ્લસ J ઓમેગા CE ઇન્ટુ RE, જ્યાં E એટલા માટે કે કોમન એમીટર હાઇબ્રિડ મોડેલ છે, એટલા માટે કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ છે એ પણ કહી શકાય. તો હવે આપણે આ બધી જે કિંમત છે એ આપણે ઇક્વેશન નંબર 1માં VO ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું માઇનસ HFE IB ઇન્ટુ RL. તો માઇનસ HFE IBની જગ્યાએ આપણે ES સૂત્ર હતું ES પ્લસ RS પ્લસ RE, જે ES ડિવાઇડેડ બાય RS પ્લસ RI. તો આ ES ડિવાઇડેડ બાય RS. હવે આપણે જે ઇનપુટ અવરોધ RI છે એની વેલ્યુ આપણે નીકાળીએ ત્યારે તો એ પ્રમાણે શું થશે, ઇનપુટ અવરોધમાં HIE પ્લસ 1 પ્લસ HFE અને ઇન્ટુ ZEની જગ્યાએ આપણે સમીકરણ નંબર 4ની અહીં વેલ્યુ મૂકશું, અને આ છે RL, જે છેલ્લે માઇનસ HFE IB ઇન્ટુ RL હતું એ પ્રમાણે. તો અહીં તમારું જે ઇક્વેશન નંબર 5 છે આઉટપુટ વોલ્ટેજનું, તો આપણે નિમ્ન આવૃત્તિ કેપેસિટરની અસર વોલ્ટેજ ગેઇન ઉપર આપણે ચર્ચા કરવાની હતી. તો આ રીતે હવે તમને જે ફોર્મ્યુલા મળે છે કે નિમ્ન આવૃત્તિએ વોલ્ટેજ ગેઇનનું સૂત્ર શું થાય, કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે નિમ્ન આવૃત્તિએ વોલ્ટેજ ગેઇનનું સૂત્ર, તો અહીં લખેલ છે કે AVE લો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE RL. હવે ES ડિવાઇડેડ બાય RS પ્લસ HIE. તો અહીં લખ્યું છે, કારણ છે કે જ્યાં ઓમેગા એ ખૂબ જ મોટો લેવામાં આવે તો મધ્યમ આવૃત્તિ તમારું સૂત્ર આ થશે, પરંતુ તમારું જે અહીં જે સૂત્ર છે લો ફ્રીક્વન્સીએ, તો આ કઈ રીતે આવશે, તો જો વોલ્ટેજ ગેઇન છે, વોલ્ટેજ ગેઇન છે એટલા માટે આપણે જોઈશું VO ભાગ્યા VI. વોલ્ટેજ ગેઇન આપણે કેવી રીતે દર્શાવીએ છીએ, VO ભાગ્યા VI. તો અહીં VI એટલે ઇનપુટ વોલ્ટેજ, અને ઇનપુટ વોલ્ટેજમાં આપણો સોર્સ થશે ES. તો આ ESને તમે ભાગાકારમાં લઈ જાઓ અહીંયા આગળ, તો થશે માઇનસ HFE RL ભાગ્યા RS પ્લસ HIE બ્રેકેટમાં 1 પ્લસ HFE RE ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા CE ઇન્ટુ RE. અને આ જે બ્રેકેટમાં જે ઇક્વેશન નંબર 6 છે એ મિત્રો લો ફ્રીક્વન્સીએ વોલ્ટેજ ગેઇનનું સૂત્ર છે.
ચલો હવે મધ્યમ ફ્રીક્વન્સીએ વાત કરીએ. અને જો આ સૂત્ર હવે આપણે જો મધ્યમ ફ્રીક્વન્સીએ મેળવવું હોય તો તમારે ઓમેગાની વેલ્યુ જે છે એ ખૂબ જ મોટી લેવામાં આવે. અને જો એ મોટી લેવામાં આવે તો જે સમીકરણ નંબર 5 છે એમાં તમે છેદમાં જો ઓમેગા મોટી વેલ્યુ લો એટલે કે અનંત એવું બી ધરીએ તો છેદ છે એ તમારો અનંત હોવાના કારણે આટલું પદ છે એ શું થશે મિત્રો? 0 થશે. અને 0 થવાના કારણે હવે જે પદ છે એ -HFE × RL × ES / RS + HI. ES ભાગાકારમાં જશે તો તમને જે ફોર્મ્યુલા મળશે એ મળશે હવે ABE મીડિયમ ફ્રીક્વન્સી માટે -HFE × RL -HFE × RL / RS + HIE. અને આ સમગ્ર પદ ઓમેગા ઇન્ફિનિટી એટલે કે મોટો હોવાના કારણે 0 બનશે. અને આ પ્રમાણે તમને ફોર્મ્યુલા સમીકરણ નંબર 7 મળે, જે છે ABE એટલે કે વોલ્ટેજ ગેઇન જે એ છે મીડિયમ ફ્રીક્વન્સી એટલે કે મધ્ય આવૃત્તિએ. તો આ પ્રમાણે મિત્રો આ પ્રકારના જે બાયપાસ કેપેસિટર છે CE એની અસરથી તમે જે નિમ્ન આવૃત્તિએ તમને અને મધ્ય આવૃત્તિએ વોલ્ટેજ ગેઇનના સૂત્રો તમે મેળવી શકો છો. તો અહીં વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ.